તારા ભાઈને તારા પગે પડાયો અને હવે તું મારા પગે પડસ? તને ખબર નથી તું કોની સામે પડી? આખું પોરબંદર મારા બાપાથી થર થર કાંપે છે. તને કીધું તું કે મને પોરબંદર વાળી કર્મ પણ તું નહીં માની. હવે તું જો, હવે તું રોજ સવારમાં જાગીશ અને રોજ રાત પડતા મરીશ. રોજે રોજ. સારું ઘર શોધીને આપણે વડાવવાની છે ને? તો પછી આપણે શેની રાહ જોઈએ છે મમ્મી? શોધીએ ને સારો છોકરો અને કરાવી દઈએ ને કંકુના લગ્ન. કંકુ, કંકુ બેટા, તારા આંસુનો જવાબદાર હું જ. ના બાપુ, એવું નહીં બોલો. કંકુ બેટા, જે થવાનું હતું એ થઈ ગયું, પણ આગળ તેવું નહીં થાય ને એની તકેદારી અમે રાખશું. જો ગુરુએ ફરી પાછી આવી ભૂલ કરી છે ને તો આ તારો ભૂપી કાકો એને જેલ ભેગો કરશે. હું કોઈને છોડીને ક્યાંય નહીં જાઉં. કંકુ, ગુરુજીએ કહ્યું છે ને કે તું રાણી બનવાની છે. અને રાણી ક્યારે બનાય? જ્યારે જીવનમાં રાજકુમાર આવે. રાજકુમાર આવશે, તારી સાથે લગ્ન કરશે ને પછી તને લઈ. ના, મારે કોઈને ભેગું નથી જવું. કંકુ, તું અહીંયાથી જા એટલે આપણા સંબંધો પૂરા થોડા થઈ જશે. કંકુ, પપ્પા તને સુખી જોવા માંગે છે અને તને સુખી કરવાની જવાબદારી એમણે મને આપી છે. તારા સુખ માટે અને પપ્પાની ખુશી માટે મારે જે પણ કરવું પડે ને એ હું કરીશ. અને આ મારું વચન છે તને. મારો પ્રસ્થાન કરવાનો હવે સમય થાય છે. ગુરુજી, આપ જશો તો અમને સંકટમાંથી કોણ ઉગાડશે? ઈશ્વરે દરેકે દરેક તકલીફનો એક તારણહાર બનાવ્યો છે. બસ એ સામે આવે એટલી વાર. ઘરની દરેકે દરેક તકલીફ, દરેકે દરેક મુશ્કેલીની એ મારક બનશે. આવી ગયો શ્રદ્ધાનો સાક્ષાત્કાર. કંકુ બેટા, હું તને જ યાદ કરી રહ્યો હતો. ગુરુજી, પૂજામાં કોઈ પણ ભૂલ રહી ગઈ હોય ને તો એ મારી જશે. મને માફ કરી દેજો. એમાં બીજા કોઈનો કાંઈ વાંક નથી. બેટા, હું વખાણ કરું એના પહેલા વેદના શું કામ વ્યક્ત કરે છે? પૂજા અને હવનની દરેકે દરેક વ્યવસ્થા ખૂબ સારી થઈ હતી. હવે જો તું કચાશની જવાબદારી લેતી હોય તો સફળ થયેલી પૂજાનો સગળો યશ પણ તને જ મળવો જોઈએ ને. બેટા, પૂજા હતી શ્રીના મંગળ માટે. અને તું જાણે છે, મંગળ કાર્યમાં અનેક વિઘ્નો આવે છે.